ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશી સબ્જેક્ટનું નામ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. એવું ને એવું છે, એપ્લાય મેથેમેટિક્સ બંને કોમન જ છે, બંનેમાં એક ચેપ્ટરનો ફરક છે. આપણે આગળ વાત થઈ ગઈ બરાબર. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરીએ છીએ. આપણે આજે વાત કરશી ડિપ્લોમા મેથ્સમાં ઘણા લોકોને ડર લાગતો હોય છે, બેકલોગ કેટલી આવતી હોય છે બરાબર, અને પાસ પણ થઈ શકતા નથી અને અઘરો છે. વાત તમારી પણ સાચી છે બરાબર. આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, તમને જીટીયુ અને મિડના આઈએમપી સાથે તો સૌથી પહેલાં તો બધાને મેથ્સમાં ડર લાગતું હોય છે. તો આપણો પહેલો ટાર્ગેટ એ છે, એ શું હોય છે? સૌથી પહેલાં તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, એને આપણે પાસ કઈ રીતે કરવું. તો એવા જ તમને મેથડ એટલે કે પ્રશ્નો છે એ એમાં કરાવશી, અને વિડીયો લેક્ચર વિથ કહેવાય ને આપણે આઈએમપી પ્રશ્નો સાથે બધા ચેપ્ટરના બરાબર. એવું નથી કે આપણે અમુક ખાલી પાસિંગ છે, એટલે પણ માર્ક્સ સ્કોર કરવા છે, એસપીઆઈ છે, સીપીઆઈ છે બરાબર ને, સારા લેવા છે ટકાવારી બરાબર, એ લોકો માટે પણ આઈએમપી દાખલા કરાવશે. તો બધા મિત્રો આ વોટ્સએપ ગ્રુપમાં જો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, પોતાની બ્રાન્ચ હોય એમાં જોઈન થઈ જાય. બીજા સબ્જેક્ટના પણ આઈએમપી વિડીયો ફ્રી ઓફમાં બનતા હોય છે બરાબર. બધી બ્રાન્ચ માટે છે, આઈટી છે, મિકેનિકલ, કોમ્પ્યુટર, સિવિલ વગેરે બધી બ્રાન્ચ છે બરાબર. અત્યારે બધાને નામ નથી લેતો, તમે સમજી જાય. ડિપ્લોમા, જીટીયુમાં અને પ્રાઇવેટ કોલેજમાં આવતા તમામ કોમન સબ્જેક્ટ, અમુક ઘણા એવા સબ્જેક્ટ છે વિડીયો લેક્ચર બનાવેલા છે. અને મેથ્સમાં ઘણા લોકોને ડર લાગતો હોય છે, તમે તમારા સિનિયર છે સેમ 3 એને પૂછશો કે તમને કહેશે બરાબર. ઘણા આખો ડિપ્લોમા પતી જાય છે પણ મેથ્સ છે આ પહેલા સેમનું અથવા બીજા સેમમાં નીકળી શકતા નથી. તો અત્યારે ધ્યાન દેવું ખાસ જરૂરી છે બરાબર. જે લોકો અત્યારે ફેલ થયા છે અથવા બેકલોગ છે બરાબર, અથવા કેટી છે એ ફેલ જ છે, એ લોકો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય પહેલા સેમેસ્ટરના, અથવા જે તે લાગુ પડે એ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય. એ લોકોને પાસ થવા માટે અલગથી કહેવાય ને કે આઈએમપી પ્રશ્નો વગેરે તૈયારી કરાવવામાં આવશે બરાબર. બને એટલું પ્રેક્ટિસ ક્વેશ્ચન છે તમારે એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટેના, એ તમને અલગથી આપવામાં આવશે, જેથી કરીને તમે પાસ થઈ શકો. તો તમારા બધા મિત્રો છે એને તમે શું કરશો કે તમે વોટ્સએપમાં એડ પણ કરી શકો છો. કોઈ ના થાય તો પર્સનલી મેસેજ વોટ્સએપમાં કરી શકે. ઘણા લોકોને ડર લાગતો હોય તો એ ઇન્સ્ટાગ્રામમાં જઈને પોતાની ફ્રેન્ડલી વાતચીત કરી શકે બરાબર. એટલે એ લોકોને વાંધો ના આવે ને આરામથી પાસ થઈ જાય. એવી રીતના આપણે વાત કરી છે મેથેમેટિક્સની, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. એવા ઘણા બધા સબ્જેક્ટ છે કે એના જીટીયુ આઈએમપી તો અમે બધી જીટીયુ સમય આવે એની પહેલાં તૈયાર કરીને અપલોડ કરી દેતા હોય છે, અને વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી આપતા હોય છે. ઘણા એવા સબ્જેક્ટ છે ને વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે બરાબર. ઇંગ્લિશ છે, ફિઝિક્સ છે, મેથેમેટિક્સ 1ની વાત કરી. સેમ 1માં ઘણા લોકો હજી ફેલાય છે, સેમ 5 પહોંચી ગયા હોય તો સેમ 1માં હજી મેથ્સ નીકળ્યું નથી હોતું. તમે તમારા સિનિયર પૂછશો એટલે તમને કહેશે બરાબર. એટલે આપણે અત્યારે ધ્યાન રાખશી કે આપણે આગળ એવું ના થાય, એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. બને ત્યાં લગી તમે બધા મિત્રોને શેર કરો. વોટ્સએપ ગ્રુપ પોતાની બ્રાન્ચેસ આપેલ છે, જોઈન થઈ જાઓ. ટેલિગ્રામની વાત કરીએ, ટેલિગ્રામની લિંક છે, ઇન્સ્ટાની છે, વોટ્સએપની છે, ફેસબુકની છે બરાબર. તમે ઘરે કોઈ વાત ના કરી શકતા હોય, તમને બીજો કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય બરાબર, સરને તમે કોલેજમાં ના કહી શકતા હોય, એ તમે મને ફ્રેન્ડ તરીકે સમજી અને શેર કરો. તો બને ત્યાં લાગી તમે સોલ્યુશન કરવાની ટ્રાય કરી. આપણે ડર નથી રાખવાનો, ફ્રેન્ડ તરીકે આગળ વધશી. કેમ કે ડર રાખશી તો આપણે આવડતું હોય તો ભૂલાઈ જશે બરાબર. બને એટલું સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરી દો બરાબર, જેથી કરીને અમને પણ સપોર્ટ મળે. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ પણ કરો, એટલે અમને પણ ખબર પડે. કંઈ પણ તમને ના સમજાણું હોય તો તમે પોતાની કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો અમે એ રીતનું સમજાવવાની ટ્રાય કરશી બરાબર. જીટીયુ એક્ઝામ વગેરેની બધી રેગ્યુલર અપડેટ માટે અલગથી વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એ પણ લિંક આપેલી છે, જોઈન થઈ જાય બરાબર. આવી રીતના નવા વિડીયો લેક્ચર સાથે આપણે નેક્સ્ટ તમારું ચેપ્ટર 1થી આપણે ચાલુ કરશી બરાબર. ચેપ્ટર 1 છે યુનિટ, આપણે ત્યાંથી ચાલુ કરશી બરાબર. આઈએમપી છે એ જ એક્ઝામ્પલ દાખલા આપણે લેશું. તો બધા જોઈન થઈ જાય બરાબર. પ્લેલિસ્ટ અલગ અલગ બનાવેલ છે, એપ્લાય મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સની. તમારે કન્ફ્યુઝન નહીં થાય બરાબર. જઈ અને ચેક કરી શકો છો, અને બધા મિત્રોને એડ પણ કરી શકો છો. તો મિત્રો બાકી રહી ગયું હોય તો તમે સેન્ડ પણ કરી અને તમે તમારા રીતે વોટ્સએપમાં એડ પણ કરી શકો છો બરાબર. વાંધો ના આવે. થેન્ક યુ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશે, ચેપ્ટરમાં 1થી આપણે આપણો સિલેબસ ચાલુ કરી દેશી અને આઈએમપી એ જ કરાવશે. ઓકે, થેન્ક યુ, બાય.